તો મિત્રો અહીંયા 2 કલાકથી વરસાદ ચાલુ છે। તો મિત્રો જય માતાજી, જય સિયારામ, કેમ છો બધાય? સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં। ઘણો ટાઈમ થઈ ગયો છે મિત્રો બ્લોગ મૂકવાનો, તો આજે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે। જો અહીંયા સવારનો ટાઈમ છે અને નાસ્તાની તૈયારી છે। આવી છે ડુંગળી બટેકા મોળી નાખ્યા છે અને પૌવા લઈ લીધા છે આપણે। જો આટલા પૌવા વધ્યા છે, 1 કિલો પૌવા હતા એમાંથી। તો ડુંગળી બટેકા મરચાંનો વઘાર, પૌવા આપણે અહીંયા તપેલામાં પલાળીને મૂક્યા છે। હળદર નાખી દઈશું, થોડું મીઠું, જો આપણે પૌવા પલાળ્યા હતા એક તપેલીમાં, એ હવે આવતી નાખી દઈશું। તો પૌવા બની ગયા છે રેડી અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે। જોઈ શકો છો આઈસી, બતાવી દો તારી વાટકી। જો આઈસી ચિરાગ બેસી ગયા છે નાસ્તો કરવા માટે। સરસ પૌવા બન્યા છે, ચલો નાસ્તો કરી લઈએ। તો મિત્રો અહીંયા 2 કલાકથી વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો। 2 કલાકથી એક ધાર્યો આવી રીતે ધીમી ધારે મીડિયમ વરસાદ ચાલુ છે। જો લગભગ 2 વાગ્યાથી ચાલુ છે વરસાદ, 1:45 થી અત્યારે 4 વાગ્યા છે। વરસાદ હજુ બંધ થયો નથી। તો સાંજનો ટાઈમ થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે અને હજુ પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે। તો આપણે ખીચડી બની ગઈ છે, સાંજનો ટાઈમ છે અને ચિરાગ ચલો જમી લો। તો અમે જમવાની તૈયારી છે, ખીચડી અને બટેકાનું શાક બનાવ્યું છે। તો રાતના 9:30 વાગી ગયા છે અને આપણે જો મસદાની બાંધી છે, પથારી થઈ ગઈ છે। ચિરાગ ને આયુષી અને એની મમ્મીની સૂઈ ગયા છે। તો મિત્રો આજનો વ્લોગ અત્યારે પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે। મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય અને જય માતાજી, જય સિયારામ।